ગઈકાલે અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે દિનેશ બામણિયા પર થયેલા હુમલા મામલે નવો વળાંક આવ્યો છે। તપાસમાં સામે આવ્યું છે કે પાસ એસપીજીનો આંતરિક વિવાદ સામે આવ્યો। વિવાદમાં સુરતના કન્વીનર અલ્પેશ કથેરિયાનું નામ સામે આવ્યું। એક યુવતીએ અલ્પેશ કથેરિયા સામે આક્ષેપો લગાવ્યા છે। યુવતી અલ્પેશ સાથે લગ્ન કરવા ઈચ્છતી હતી, પરંતુ અલ્પેશ તેની સાથે લગ્ન ન કર્યા અને આ મુદ્દાને શાંત પાડવા માટે યુવતીએ એસપીજીની મદદ માંગી હતી। તેથી એસપીજી અને પાસ આમને સામને આવી ગયા હતા। તો યુવતીનો જો વાત કરીએ તો ઓડિયો ક્લિપ પણ સામે આવી છે। કીધું તું કે આપણા બેના ફેમિલી ખુશ હોય તો મેરેજ ની આગળ વાત કરીએ એમ। બધાને ખબર છે આ વાતની, મનોજભાઈ પનારાને ખબર છે હું અલ્પેશ વાત કરતા એટલે મેં એમ કીધું કે બધાને ખબર હતી કે અલ્પેશ ને અમે બે વાત કરતા। અને ધાર્મિક માલવિયા તો મેં કીધું મને શાયરી મોકલતો ને મને એવું કહેતો કે તું અલ્પેશ ને મોકલ ને આવું બધું કહેતો। મેં કીધું આ કોઈ રમત તો નહોતી ને, મેં કીધું એમ। એટલે મેં પછી જે અહીંયા એક ધાંગ્રધાનો છે ભાવેશ પટેલ ભાવો કરી એને વાત કરેલી, એટલે ઈ હાર્દિકની જોડે કોર્ટમાં દર વખત આવે છે। પછી આપણે જે ઓલો બ્રિજેશ રાજકોટનો છે ને એને આ વાતની ખબર હશે, એટલે કે હું અલ્પેશને કે ટ્રાય તો કરીએ છીએ એમ કે અલ્પેશને મનાવશું અમે એમ કે। એટલે મેં એ કીધું તમે લોકો એમ કહેશો સ્ટેજ ઉપર કે બેનો દીકરીઓને જરૂર પડે ત્યારે અમારી જરૂર મદદ લેવી એમ। અને મેં કીધું અલ્પેશ કોઈ નાનો નહોતો, મેં કીધું મારી જોડે 2 વાગ્યા સુધી પેલા વાત કરતો અને એને મને એવું કીધું કે આપણા બેના ફેમિલી ખુશ હોય તો મેરેજ ની વાત આગળ કરીએ એમ। અને મેં કીધું જો જે દિવસે હું સમાજની અંદર બહાર નીકળી ને તે દિવસ તમારા બધાના થતી હું બતાવી દઈશ। અલ્પેશ 2 વાગ્યા સુધી વાત કરતો ને એને મારી જોડે જેટલી વાતો કરેલી છે ને બધા મેસેજ સ્ક્રીન છે મારી પાસે, અને તે દિવસે હું બધાય બહાર બતાવીશ મેં કીધું। મેં તો હાર્દિકભાઈ ને કીધું એટલે બધા એવું કીધું કે હું હાર્દિકભાઈ ને કહીશ ટ્રાય કરશે મનાવવાની અલ્પેશ ને એમ કીધું। અલ્પેશ એના પપ્પાનું નો માન્યું, એના પપ્પા જોડે મેં બે વાર વાત કરેલી, એનો ભાઈ મારી જોડે વાત કરતો, મેં કીધું બધા વાત કરતા ને બધાને આ વાતની ખબર હતી। અને છેલ્લે મેં કીધું આવી રીતના કોઈ છોકરીઓને હેરાન શું કામ કરવી જોઈએ એમ। એટલે મેં એ જ કીધું મેં તમારી અંદર બધા કન્વીનરો છે શું કામના છે એમ મેં કીધું। અને કેટલી છોકરીઓએ તો મને એવું કીધું છે કે નિલેશ અરાડિયા મારી જોડે ખરાબ વાતો કરતો, કાંધલ છે એ મારી જોડે ખરાબ વાતો કરતો, આવી ઘણી છોકરીઓ છે જેને મને કીધું છે। અને હું તો કહું નિર્દોષ જે નાના છોકરાઓ છે ને તારી જેવા ના વિકી જેવા મારી જેવા એ બધા જે હાચા છે ને એની કોઈ સલાહ નથી લેતો, તો મેં કીધું તોય કોઈને આંખ નથી ઉઘડતી, અને જે નિર્દોષ છે એની ઉપર બધા આવું કરે છે મેં કીધું। અને મેં કીધું આજે હું શું મેં એટલે મેં બધાને કીધું, અલ્પેશ ને કીધું, મેં કીધું મારી સ્મશાન યાત્રામાં બધા પાટીદારો મારે જોઈએ મેં કીધું। અને મેં મારા જીજુને કહી દીધું કે 2 મહિના સુધી છું મેં કીધું મારે કોઈ જિંદગી નથી જીવી એમ। આજે ધાર્મિક માલવિયા અને વિજય માંગુ ક્યારે બધા એવું કે છે કે અલ્પેશ ને તું બદનામ કરે છે, હું કઈ રીતના બદનામ કરું છું એમ। તમે લોકોએ મને બદનામ કરી, મેં કઈ રીતના એને બદનામ કરી, મેં પૂછી તો આજે 100 ને 200 લોકોને ખબર હશે કે અલ્પેશ જલપા જોડે વાત કરતો।